નીકળ્યો. ત્યારબાદ પશ્ચિમના મુખમાંથી ઉકાર ઉ નીકળ્યો. દક્ષિણ બાજુના મુખમાંથી દક્ષિણ દિશાના મુખમાંથી મ નીકળ્યો મકાર. અને ઓમની અંદર ઉપર જે બિંદુ છે એ પૂર્વ દિશાના મુખમાંથી નીકળ્યો. હવે આ બની તો ગયું, પણ એને બોલવો કેવી રીતે? એટલે કે ભગવાનનો જે મધ્ય વચ્ચેનું મુખ હતું એની અંદરથી નાદ નીકળ્યો. અને પછી આપણે દરેક મંત્ર બોલતા પહેલા, જયકાર બોલતા પહેલા ઓ શિવનું સ્મરણ. આ પાંચ ભેગું થાય એટલે ઓમકાર. અ ઉ મ બિંદુ અને નાદ આ પાંચે શિવના પંચમુખોની અંદરથી ઉદ્ભવ્યા. એટલે દરેક જગ્યાએ આપણે કોઈ ભગવાનની જય બોલાવીએ, કોઈ મંત્રની શરૂઆત કરીએ, કોઈ સત્કર્મની શરૂઆત કરીએ તો પેલા ઓમ બોલીએ. આવા ઓમકારનો ઉપદેશ બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવને કર્યો. ત્યારબાદ એ ઓમની અંદરથી પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ. અસ્માત પંચાક્ષરમ જગને બોધકમ સકલસ્ય તત અકારાદિ ક્રમેણૈવ નકારાદિ યથા ક્રમં. આજ ઓમકારના જે પાંચ સ્વરૂપ અ ઉ મ બિંદુ અને નાદ એ થયા, એની અંદરથી નમઃ અને શિવાય આ પાંચ અક્ષર એક એક ની અંદરથી નીકળ્યા અને પંચાક્ષર મંત્ર બન્યો. આપણે 3 વાર પંચાક્ષર મંત્ર ઊંચા સ્વરે કતવારા ઊંધી અવાજ પહોંચે એમ બોલવાનો છે. ઓ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમકારની અંદરથી પંચાક્ષર મંત્ર બન્યો. પંચાક્ષર મંત્ર એ મહાદેવનું એક સ્વરૂપ છે. ઓમકાર એ પણ મહાદેવનું એક સ્વરૂપ છે. તમે ઓમકાર નો નાદ કરો તોય શિવનું સ્મરણ થાય, તમે પંચાક્ષર નો નાદ કરો તોય શિવનું સ્મરણ થાય. આ પંચાક્ષર મંત્ર બન્યો. થોડું ધ્યાન આપજો. એની અંદરથી ગાયત્રી મંત્રની ઉદ્ભવ થયો અને ગાયત્રી મંત્રની અંદરથી કરોડો બીજા મંત્રો થયા, જેનો એક વેદ થયો. અને ત્યારબાદ રાવણે વ્યાસ મુનિએ આ વેદના ભાગ કર્યા, 4 ભાગ કર્યા. પહેલા એક જ વેદ હતો, પણ ત્યારબાદ એના 4 ભાગ વ્યાસ મુનિએ કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને એ 4 વેદોને રૂચાઓ રાવણે આપી. અને એના આ બધાની કૃપાથી આજે આપણે વેદના મંત્રોથી યજ્ઞ યાગાદી સત્કર્મ કરી શકીએ છીએ. તો આ વેદના મંત્રનું પઠન કરવાનું, એના દ્વારા કર્મ કરવાનું ઘણું બધું મહત્વ છે. પણ છતાંય શિવજી એવું કહે છે, અને એના મંત્ર ગંધેના ભોગો ભોગસ્ચ સિદ્ધ્યતિ. આ બધા જે વેદના મંત્રો નીકળ્યા છે એની અંદર અનેક પ્રકારના ભોગો મળી જાય, એની અંદરથી અનેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય. પણ સકલા મંત્ર નારાજન સાક્ષાત ભોગ પ્રદાશુવા. પણ આ જેટલા પણ મંત્રો દુનિયાની અંદર છે એ બધાના મંત્રનો જે રાજા છે એ પંચાક્ષર મંત્ર છે. ઓમ નમઃ શિવાય. અને મંત્રરાજ કહેવામાં આવે. અને બીજા વેદના જેટલા પણ મંત્રો છે એની અંદરથી જેટલું પણ આપણને ફળ મળી શકે, જેટલું પણ પુણ્ય મળી શકે, જેટલા પણ ભોગો આપણને મળી શકે, બધા જ આપણને માત્ર ને માત્ર પંચાક્ષર મંત્રથી મળી જાય.
એના આગળ કીધું પંચકોટી જપમ કૃત્વા સદા શિવ સમો ભવેત. આ પંચાક્ષર મંત્રના જો કોઈ 5 કરોડ જપ કરે તો સદા શિવ સમો ભવેત, એ સ્વયં શિવ સમાન થઈ જાય. એટલું મહત્વ પંચાક્ષર મંત્રનું.